પ્રભુની આહાર વિધિ અને નિહાર વિધિ અદૃશ્ય હોય છે. પ્રભુ જન્મથી લગાવી નિર્વાણ પામે ત્યાં સુધી જ્યારે જ્યારે આહાર ગ્રહણ કરે છે તે આહાર વિધિ ચર્મચક્ષુવાળા મનુષ્યો જોઈ શકતા નથી. તેમજ મળમૂત્રના ત્યાગ સ્વરૂપ નિહાર વિધિને પણ કોઈ જોઈ શકતું નથી. તે અદૃશ્ય રૂપે થાય છે. આમ પ્રભુના 4 સહજ અતિશયનું વર્ણન પૂરું થયું.